તો મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। અને આજે મિત્રો ધોરણ 9ના અભ્યાસક્રમને આગળ વધારીશું અને છેલ્લું સ્વાધ્યાય 1.5 ચેપ્ટર નંબર 1 નું આપણે પૂરું કરીશું। આના પહેલા મિત્રો 1.4, 1.3, 1.2 અને 1.1 નવા વિડીયો બનાવી દીધા છે, જોઈ લેજો તમે બાકી હોય તો, અને જૂના બી છે, જે તમને ઠીક લાગે। એના સિવાય તમને કોઈ વસ્તુ ના આવડતી તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। મેથ્સ અને સાયન્સમાં હું જરૂર સમજાવીશ। લેટ્સ બિગિન। સ્વાધ્યાય 1.5 બચ્ચું સ્વાધ્યાય છે, એકદમ બચ્ચું છે। ઓકે, મજાની લાઈફ 10 મિનિટમાં તો પતી જશે મારા ખ્યાલથી। ચલો જોઈએ 10 મિનિટમાં પતે છે કે નહીં। 64/1/2। હવે જો તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે આ જે ઘાત છે ને નીચે અપોનમાં, એને આપણે રકમને, અંદરની રકમને એટલી ઘાતમાં લખવાની છે ઉડાડવા માટે। હું સમજાવું તમને। 64 છે એને તમે આમ તો લખી શકો છો ભાઈ, 2 ચોકું 4 ચોક 16 ચોક 64 આ રીતે લખી શકાય। 4 ની 3 ઘાત લખી શકાય। 64 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64। 2 ની 6 ઘાત લખી શકાય। 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64। 2 ની 6 ઘાત લખી શકાય। અને 64 ને ઈઠી 64 8 ની 2 ઘાત લખી શકાય। તો આપણે લખીશું 8 ની 2 ઘાત, કેમ કે જલ્દી જવાબ આવશે। આમ તો બધામાં જવાબ આવી જશે, ઉડશે તો ફરીથી। હું 64 ને આમ લખીશ ભાઈ 8 ની 2 ઘાત 1/2 ઉડ ઉડ જાય દન ચુગેવો 8 ની 1 ઘાત ઉડ જાય રે ચુડિયા ફુર 8 ની 1 એટલે 8। 32। હવે 32 ને 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 ભાઈ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 2 ની કેટલી ઘાત લખાશે 5। 5 5 ગયા, 2 ની કેટલી ઘાત વધી 1, જવાબ આવશે 2। 125। 125 પંજા પે પંજા હો યા હો પંજા, 3 પંજા 50 નું 3 125। જો પાયો પાયો 25 પંજા 125 થાય ને। 3 3 ગયા, 5 ની 1 ઘાત, જવાબ આવી ગયો 5। બોલો આ દાખલામાં શું લેવાનું છે? નાના છોકરાના દાખલા છે તો એ ઘણા બધા છોડીને આવે છે। અફસોસ છે ભાઈ, મેરે ભાઈ, થોડા છોડો મત। આગળ વધીએ બીજા દાખલા તરફ। કિંમત શોધો। સેમ ટુ સેમ મેથડ છે। ઘાતમાં લખવાનું છે, નીચેની ઘાત ઉડાડવાની છે, ઉપરની ઉડાડવાની નથી। 9 9 ને લખાશે 3 ની 2 ઘાત, ઉપર 3 દ્વિતીયાંશ તો છે જ, 2 2 જતા રહ્યા, વધીશું 3 ની 3 ઘાત। 3 ની 3 ઘાત તમને ખબર છે, 3 3 વખત 3 ધરી 9 ધરી 27। 32 અબિયાલ આવી ગયો મુન્નો, એ મુન્ના 2 ની 5 ઘાત, ઉપર 2 ની 5 છે, 5 5 ઉડાડજો, 2 2 ના ઉડાડતા, 2 ની 2 ઘાત વધી, 2 ની 2 ઘાત એટલે કેટલા થશે 4, જવાબ આવી ગયો। 16 16 ને લગાશે 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16, 2 ની 4 ઘાત લખ્યું, ઉપર આવશે 3 ની 4 ઘાત, 4 4 ગયા, 2 ની 3 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 8 આવે। આમ તો તમને 10 સુધી આવડવું જોઈએ। 2 ની 2 ઘાત 4 8 16 32 64 128 256 512 1024 એટલે 2 ની 10 ઘાત, જે 1 GB નેટ છે તમારું, બરાબર ને? 1024 MB એટલે 1 GB નેટ થાય છે। 2 ની 10 ઘાત, મોબાઈલની મેમરી બી હંમેશા 2 ની ઘાતમાં જ આવે છે। હે, મોબાઈલની મેમરી જોઈ છે ને, 64 GB 128 GB, ધ્યાન રાખો। ચલો 125 5 ની કેટલી ઘાત વગા 3 3 3 ગયા, -1। હવે જ્યારે માઇનસ ઘાત હોય એને પ્લસ કરવા માટે નીચે મૂકી દેવાનું, 5 ની 1, જવાબ આવશે 5। આ થઈ ગયો છે આપણો પ્રશ્ન નંબર 2। આગળ વધીએ પ્રશ્ન નંબર 3 તરફ। ઓકે, પ્રશ્ન 3 સારો છે અને વધારે પૂછાય છે, ધ્યાનથી જોજો। નિયમોનું કયા કામ કરે છે એ બી જોજો તમે। ધારો કે નીચેના આધાર સરખા હોય, આ 2/3 1/5, તો શું કરવાનું? ઉપરની ઘાતોનો સરવાળો। જ્યારે આધાર સરખા હોય અને ગુણાકારમાં હોય તો ઉપરની ઘાતોનો સરવાળો થાય। am ગુણ્યા an બરાબર a m પ્લસ n, આ ફોર્મ્યુલા આવશે ભાઈ। ચલો આ બંનેનો સરવાળો કરો, 2/3 પ્લસ 1/5
હવે અહીંયા વાત એવી છે કે બંનેના છેદ સરખા નથી તો ક્રોસ ગુણાકાર કરી દો ઉપર ઉપર 5 દુ 10 3 એકા 3 નીચે 3 પંજા 15 સાદુરૂપ આપો 10 ને 3 કેટલા થશે 13 13 ભાગ્યા 15 ભાઈ આ જવાબ આવી ગયો તો જવાબ આવશે 13 ભાગ્યા 15 બેની હવે બીજો નિયમ શું કહે છે આનો નિયમ એ છે કે જે ઉપર અને નીચે ઘાત આપી હોય એ તમારે બંનેને આપી દેવાની એની 5 બીની 5 એન લખી દઈએ આપણે ધારો કે એ બીની એન ઘાત હોય તો તમારે બંનેમાં ઉપરની ઘાત અને નીચેની ઘાત બંને છોકરાઓમાં વેચી દેવાની છે બરાબર છે ચલો અહીંયા મૂકીએ 1/7 ઘાત અને નીચે 3/7 ઘાત 1/7 ઘાત તો એક જ થશે 3 × 7 = 21 3/21 ઘાત ઓકે હવે આપણે આનું 3/21 ઘાતનું સાદુરૂપ નહીં આપીશું બહુ મોટો જવાબ આવશે 3 × 9 × 27 × 81 × 243 × 729 પછી 3 વડે ગુણતા જાઓ નિયમ નંબર 2 અહીંયા નંબર 3 કે જો ઘાતોનું આધાર ઉપર નીચે સરખા હોય તો એમની બાદ બાકી થાય છે ભાઈ આ એટલે આધાર સરખો છે તો આની બાદ બાકી થશે તો કઈ રીતે બાદ બાકી થશે અહીંયા જો 11 ઉપર 1/2 નીચે 1/4 એની બાદ બાકી કરી લસા લઈ લો ભાઈ 4 એકા 4 2 એકા 2 4 દુ 8 લસા હું ક્રોસ ગુણાકાર કરું છું લસામાં તો જ્યારે બી ક્રોસ ગુણાકાર કરીએ તો નીચેની બી સંખ્યાનો ગુણાકાર કરવાનો લસા લેવું અલગ છે ને ક્રોસ ગુણાકાર અલગ છે 4 માંથી 2 જશે 2 અને ઉપર આવશે 8 નીચે 8 2 એકા 2 1/4 જવાબ આવશે કેટલો જવાબ આવશે બગા 1/4 સારું આનો ચોથાનો નિયમ શું કહે છે એ બી સાંભળી લો ચોથાનો નિયમ એ છે કે જ્યારે 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 અંદર આધાર અલગ અલગ હોય પણ ઘાત બંનેની સરખી હોય તો બંનેને ભેગા કરી દો અને એક ઘાત લખી લો ઓકે તો આમાં બી એવું કરો 7ની બી 1/2 છે 8ની બી 1/2 છે તો 7 અને 8 ને અંદર લાવી દો બેડું લોકો અને બહાર લખી દો 1/2 56ની 1/2 ઓકે તો તમે જોઈ શકો છો આ બધા દાખલાના નીચે મેં સૂત્ર બી લખ્યા છે અને આરામથી જોઈ લો ઓકે બસ પતી ગયું લાગે છે તો મિત્રો આની સાથે ચેપ્ટર પૂરું થાય છે તમને જો કોઈ બી પ્રશ્ન ના આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા મિત્રો ચેનલ પર નવા હોય અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય જૂના હોય અને ના કર્યું તો બી કરી દેજો ભાઈ એક બટન દબાવવાથી તમને ઘણું બધું હું તમને પ્રોવાઈડ કરીશ મેથ્સ અને સાયન્સમાં અને લાઇક શેર જરૂર કરશો એટલું મને સારું લાગશે થોડું તો તમે આટલું કરી શકો છો કે એકચ્યુઅલી આમાં બહુ મહેનત થાય છે અને એટલું કોઈ એનું હજી બી એટલું બધું આગળ પ્રોગ્રેસ નથી થતું ઓકે તો એવી તમારે વિનંતી છે લાઇક અને શેર જરૂર કરશો હાઈપ બી કરશો તો સારું લાગશે તૈયારી કરો આગળ વધો શુભમ